સુરતમાં ઔદ્યોગિક વિસ્તારમાં ધમકીભર્યા પોસ્ટરો અને સીસીટીવીમાં કેદ થયેલા અસામાજિક તત્વો બાદ પોલીસનું સઘન પેટ્રોલિંગ. વિસ્તારના સાયણ અને પીપોદરા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં અમુક અસામાજિક તત્વો દ્વારા ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો લગાવવાના બનાવ બાદ સુરત શહેર પોલીસ તુરંત જ સક્રિય બની છે. આ ઘટનાના પગલે સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી. સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં ધમકીભર્યા પોસ્ટરો અને સીસીટીવી કેમેરામાં કેદ થયેલા અસામાજિક તત્વો બાદ પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂઆત થઈ. સુરતના વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં દિવાળીના તહેવારોની સમાપ્તિ થતાં જ અસામાજિક તત્વોએ ફરી માથું ઉચક્યું. અગાઉ સાયણની રાધે ભૂમિ અને SN ઇન્ડસ્ટ્રીઝમાં કારીગરોને ધમકાવવાના પ્રયાસો થતા હતા અને હવે પીપોદરા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની બંસરી ઇન્ડસ્ટ્રીઝને નિશાન બનાવવામાં આવી. રાત્રિના સમયે લગભગ 5 જેટલા ઈસમો મોઢા પર કાપડ બાંધીને ઇન્ડસ્ટ્રીઝ SS પર પહોંચ્યા હતા. આ તત્વોએ કારીગરોને સંબોધીને ઉડિયા ભાષામાં લખેલા ધમકીભર્યા પોસ્ટરો લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. આ પ્રકારના કૃત્યોનો હેતુ કામકાજમાં અડચણ ઊભી કરવાનો અને ભય ફેલાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને સુરત પોલીસ દ્વારા તુરંત પગલાં લેવામાં આવ્યા. આજે ઝોન 5 નાયબ પોલીસ કમિશનર રણવીરસિંહ ઝારાએ અંજની ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ડસ્ટ્રીઝમાં રાબેતા મુજબ કામકાજ શરૂ રહે તે માટે સુનિશ્ચિત કરવાનો હતો. DCP ઝાલાએ ઉદ્યોગના આગેવાનોને શાંતિ જાળવવા અને પોલીસ પર વિશ્વાસ રાખવા અપીલ કરી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.